વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાના ખાખરિયાથી ભૂખલી સાંથળી તરફ જવાના રસ્તા ઉપર પૂર સંરક્ષણ દિવાલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 30 લાખના ખર્ચે બનનારી આ પૂર સંરક્ષણ દિવાલનું મંત્રી કૌશિક વેકરિયા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ તકે આ વિસ્તારના તાલુકા ભાજપના મહામંત્રી શૈલેષ ઠુમ્મર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલ અંટાળા, તાલુકા પંચાયતના પ્રમુખ પરસોત્તમ ઈરપરા, જિલ્લા ભાજપના મંત્રી રમાબેન ઈરપરા સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પૂર સંરક્ષણ દિવાલ બનતાની સાથે ચોમાસાની અંદર આ રસ્તા ઉપર અવર જવર કરતા લોકોને પડતી હાલાકી ઓછી થશે અને તેને કારણે આ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી હતી। ખાખરિયાથી ભૂખલી સાંથળી તરફના રોડ પર 30 લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મંત્રી કૌશિક વેકરિયા દ્વારા આ પૂર સંરક્ષણ દિવાલનું ખાતમુહૂર્ત કરાયું છે। આવનાર સમયની અંદર આ પૂર સંરક્ષણ દિવાલ તૈયાર થશે અને ખાખરિયાથી ભૂખલી સાંથળી તરફ જવાના રસ્તા ઉપર ચોમાસાની ઋતુમાં જે પાણી ફરી વળતા હતા તેમાંથી લોકોને છુટકારો પ્રાપ્ત થશે અને તેથી આ વિસ્તારના લોકોની અંદર આ દિવાલનું ખાતમુહૂર્ત થતા ખુશી જોવા મળી રહી છે।